જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વધુ એકવાર ગરવી ગુજરાતને, મા સરસ્વતીના ધામને અને ગુરુની ગરિમાને લાછન લગાડતી એક ઘટના સામે આવી છે. અને આ ઘટના આ વખતે સામે આવી છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરમાંથી. છોટાઉદેપુરની એક જાણીતી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષકે શારીરિક અડપલા કર્યા છે. અને આ વિદ્યાર્થીની સાથે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હતી અને તેને લઈને અંતે વિદ્યાર્થીનીએ પોલીસનો સહારો લીધો છે. છોટાઉદેપુર પોલીસ મથકમાં તેણે પોતાની ફરિયાદ નોંધાવી છે. અત્યારે આપણે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ઉપર છીએ કે જ્યાં આ સગીર વિદ્યાર્થીની તેના વાલી સાથે પહોંચી છે. તેના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છોટાઉદેપુરની જાણીતી સ્કૂલ SF હાઈસ્કૂલમાં તેમની દીકરી અભ્યાસ કરતી હતી. સોમવારે આ દીકરીને તેની બહેનપણી બોલાવવા માટે આવે છે કે સંજય પારેખ સાહેબ તને બોલાવે છે. પોતાની બહેનપણી સાથે આ દીકરી જાય છે. સંજય પારેખ શાળાના દાદરવાળા ભાગ ઉપર હતો. ત્યાં પહોંચતા જ આ સંજય પારેખ તેની બહેનપણીને રવાના કરી દે છે કે તું જા, તારું કામ નથી. અને ત્યારબાદ આ વિદ્યાર્થીની પાસે તે બીભત્સ માંગણી કરે છે. શબ્દોમાં ન વર્ણવી શકાય તે પ્રકારની તેની સાથે તે બીભત્સ માંગણી કરે છે. તેની સાથે શારીરિક અડપલા કરે છે. વિદ્યાર્થીની જ્યારે તેની પાસેથી ત્યાં ભાગવાનો પ્રયાસ કરે છે, પોતાની જાન બચાવવાનો પ્રયાસ કરે છે, પોતાની લાજ બચાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે એ વિદ્યાર્થીનીને ધમકી આપે છે કે જો તું ઘરે જઈને કે કોઈને કહીશ તો તારા હું ફોટા વાયરલ કરી દઈશ, તને હું બદનામ કરી દઈશ. પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, વિદ્યાર્થીની પણ અહીંયા પહોંચી છે. જ્યારે એની સાથે અમે વાત કરી ત્યારે એણે કહ્યું કે અગાઉ પણ તેની સાથે 2 વખત આ જ લંપટ શિક્ષક દ્વારા શારીરિક છેડતી કરવામાં આવી હતી. પરંતુ ગુરુ છે અને ગુરુની ગરિમા ન લજવાય એમ આ વિદ્યાર્થીનીએ વિચાર્યું. ગુરુની ગરિમાનો ખ્યાલ ગુરુને પોતાને નહોતો, પરંતુ આ વિદ્યાર્થીનીએ આ વિચાર્યું કે ગુરુની ગરિમા ન લજવાય અને એટલા માટે તેણે ગુરુને માફ કર્યા અને તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી. પરંતુ સતત તેની સાથે આ પ્રકારની ઘટના બનતી રહી. અને જ્યારે ત્રીજી વખત તેની સાથે આ પ્રકારની ઘટના બની ત્યારે તેણે જે હોસ્ટેલમાં રહીને તે અભ્યાસ કરતી હતી એ હોસ્ટેલના રેક્ટરને કહ્યું. રેક્ટરે તેના પરિવારને આ બાબતથી સજાગ કર્યા અને ત્યારબાદ આ સમગ્ર મામલે શાળાને પણ જાણ કરવામાં આવી. પરંતુ શાળા સંચાલકો દ્વારા આ શિક્ષક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ વિદ્યાર્થીની અને તેના વાલીએ પોલીસનો સહારો લીધો છે અને છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર ફરિયાદને લઈને શું કહી રહ્યા છે છોટાઉદેપુર પોલીસ મથકના PI, આવો સાંભળીએ. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ. છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ. જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 325 મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.